નમસ્તે વિદ્યાર્થી મિત્રો. છેલ્લે ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે તમને 12મું ચેપ્ટર પૂરું કરાવ્યું હતું. 12મા ચેપ્ટરના કમ્પ્લીટલી બ્લુ કલરના બધા જ પ્રશ્નો પૂરા થઈ ગયા હતા. વાત રહી સ્વાધ્યાયની, તો જે આપણે બ્લુ કલરના પ્રશ્નોમાં કરાવેલી છે રીત, જે આપણે અગાઉ આખા ચેપ્ટરમાં જે રીતો કરાવેલી છે, જે રીતના દાખલાઓ આપેલા છે, એ જ રીત બધી સ્વાધ્યાયમાં હતી. એટલે એમની સ્વાધ્યાયની પીડીએફ તમને મોકલી દીધી છે. આ સ્વાધ્યાયની પીડીએફ છે. 12મા ચેપ્ટરના સ્વાધ્યાયની પીડીએફમાંથી સ્વાધ્યાય તમારી પાકી બુકમાં લખ નાખવાનો છે. જ્યાં કંઈ પ્રશ્ન પડે, જ્યાં કંઈ તમને એવું લાગે કે ભાઈ અહીંયા પ્રશ્ન થાય એમ છે, ત્યાં તમે મને પૂછી શકો છો. તો હવે આપણે 12મું ચેપ્ટર પૂરું કરીએ એટલે આપણી પાસે 4 ચેપ્ટર બાકી છે. એક 8મું ચેપ્ટર બાકી છે, એક 9મું ચેપ્ટર બાકી છે, એક 11મું ચેપ્ટર બાકી છે અને એક 13મું ચેપ્ટર બાકી છે. તો હવે અત્યારે હું 9મું ચેપ્ટર લઉં છું. 9મું ચેપ્ટર છે ને, આમ થિયોરિટિકલ ચેપ્ટર છે, બાયોલોજી ચેપ્ટર છે. એટલે આની અંદર ગણતરી કે સમીકરણો કે એવું તો કંઈ આવવાનું નથી. બહુ સરળ ચેપ્ટર છે, સમજીને યાદ રાખવાનો છે. સાયકોલોજીકલ ચેપ્ટર છે. આમાં ચેપ્ટરની અંદર જે ટોપિક ભણાવવામાં આવશે એ પ્રાથમિક લેવલના છે. આ જ ટોપિક તમને આગળ જતાં 11-12 સાયન્સની અંદર હાઈ લેવલની અંદર આવશે, એટલે કે વધુ માહિતી સાથે આવશે. તો અત્યારે આપણી પાસે જે ટોપિક છે એ બહુ નોર્મલ લેવલના છે, શીખવાનું છે. પછી તમે 12 સાયન્સ બાયોલોજીમાં જશો તો 12 સાયન્સ બાયોલોજીની અંદર હજી આનાથી વધારે ડિટેલની અંદર આવશે. આ જ ટોપિક પણ વધુ ડિટેલની અંદર આવશે. જાજો સમય ન લેતા આપણે ચેપ્ટર નંબર 9ની શરૂઆત કરી દઈએ. ચેપ્ટર નંબર 9નું હેડિંગ છે આનુવંશિકતા અને ઉત્ક્રાંતિ. આનુવંશિકતા અને ઉત્ક્રાંતિ. તો આપણે શબ્દ સમજવો પડે. આનુવંશિકતા, આ આનુવંશિકતા શબ્દ સમજતા પહેલાં તમારે બે વસ્તુ સમજવી પડશે. એક લિંગી પ્રજનન ને બીજું અલિંગી પ્રજનન. તો આનુવંશિકતા સમજતા પહેલાં તમારે પહેલા પ્રજનન સમજવું પડશે અને એનો પ્રકાર લિંગી પ્રજનન અને એનો બીજો પ્રકાર છે અલિંગી પ્રજનન. તો તમારે આનુવંશિકતા સમજવી હોય તો ફર્સ્ટ પહેલા તમારે પ્રજનનની ઈ સમજવું પડશે, પછી લિંગી પ્રજનન સમજવું પડશે, અલિંગી પ્રજનન સમજવું પડશે. પ્રશ્ન એવો છે કે પ્રજનન અને લિંગી પ્રજનન ને અલિંગી પ્રજનન ઓલરેડી ચેપ્ટર નંબર 8ની અંદર આવે છે. એ ચેપ્ટર નંબર મેં 8 લીધું નથી, એની પહેલાં મેં 9મું ચેપ્ટર લઈ લીધું. એટલે આપણે અહીંયા આવો પ્રશ્ન થાય. કાંઈ વાંધો નહીં, ચેપ્ટર નંબર 8ની અંદર આવશે ત્યારે તો ડિટેલની અંદર આ સ્ટડી આખી કરાવવામાં આવશે. પણ વાત રહે અત્યારે પ્રજનનને આપણે શોર્ટકટમાં અથવા સાવ સામાન્ય શબ્દમાં શું સમજી શકીએ? તો દરેક જાતિ છે, મનુષ્ય જાતિ હોય કે કોઈ બીજા અન્ય પ્રાણીઓની જાતિ હોય કે પશુ હોય કે પક્ષી હોય, કોઈ પણ પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માંગે છે પૃથ્વી ઉપર. આજે મનુષ્ય છે તો મનુષ્યની અંદર તમે જો કોરોના મહામારી છે તેને કારણે માણસો મરે છે. તો આ માણસોને મરતા અટકાવવા માટે બનતો પ્રયત્ન આપણે કરીએ છીએ. આપણે એમ નથી કહેતા કે માણસો મરે છે ને ભલે મરતા આપણે શું લેવા, એવું નથી થતું. આપણે માણસોને મરતા અટકવા માટે આપણે ઘણા બધા પ્રયત્ન કરીએ છીએ. તો દરેક જાતિ છે એ દરેક જાતિ પોતાનું અસ્તિત્વ પૃથ્વી ઉપર કાયમી ટકાવવા રાખવા માંગે છે. તો એના માટે આપણે સતત નવા સજીવો જોઈએ. દાખલા તરીકે આજ હું છો તો મારી એક એજ થશે, પછી મારું મૃત્યુ થશે. તો મારું મૃત્યુ થઈ ગયા પછી શું? પછી પેઢીનું શું? આપણી ફેમિલીનું શું? બરાબર છે. તો દરેક વ્યક્તિ છે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે છે. આને પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે ડાયનોસર છે, તો અત્યારે ડાયનોસર પૃથ્વી ઉપર જોવા મળતા નથી. તેનું મેઇન રીઝન શું? તો એની પ્રજનન ક્ષમતા નાબૂદ થઈ ગઈ. જેટલા ડાયનોસર હતા એટલા બધા ડાયનોસર મૃત્યુ પામ્યા અને નવા કોઈ ડાયનોસર જન્મ નથી લેતા. તો નવા કોઈ ડાયનોસર જન્મ નથી લેતા અને જે છે એ મૃત્યુ પામવા માંડ્યા. એક સમય એવો આવ્યો કે પૃથ્વી ઉપર કોઈ પણ ડાયનોસરનું અસ્તિત્વ, એટલે ડાયનોસર જોવા જ નથી મળતા ને પૃથ્વી ઉપર. તો એમ મનુષ્યની અંદર પણ એવું છે કે જો મનુષ્યની અંદર નવો સજીવ પેદા ન થાય તો એક સમય એવો આવે કે ડાયનોસરની જેમ મનુષ્ય પણ લુપ્ત થતા જાય. તો કોઈ પણ સજીવ પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે છે, જેને પ્રજનન કહે છે. પ્રજનનના મોસ્ટ ઓફલી બે પ્રકાર હોય.
એક લિંગી પ્રજનન ને બીજું અલિંગી પ્રજનન. હવે તો આ લિંગી પ્રજનન કોને કહેવાય ને અલિંગી પ્રજનન કોને કહેવાય? તો જે સજીવમાં નર અને માદા એમ બે ડિપાર્ટમેન્ટ હોય તો એને લિંગી પ્રજનન કહેવાય. એક્ઝામ્પલ તરીકે મનુષ્ય તો નર અને માદા, પશુઓમાં નર અને માદા હોય, કોઈ પણ પ્રકારના પક્ષીઓની અંદર નર અને માદા હોય તો એને લિંગી પ્રજનન કહેવાય. અલિંગી પ્રજનન કોને કહેવાય? જેમાં નર અને માદા ન હોય. હવે નર અને માદા ન હોય એવો કોઈ સજીવ તો અમીબા, પેરામિશિયમ. તો અમીબાની અંદર નર માદા નથી હોતું. પેરામિશિયમ છે તો પેરામિશિયમની અંદર પણ નર માદા નથી હોતું. છતાં એ નવા સજીવો તો ઉત્પન્ન કરે જ છે. કઈ રીતે? એ 8મા ચેપ્ટરમાં છે કે કઈ રીતે નર અને માદા ન હોવા છતાંય નવા સજીવો કઈ રીતે ઉત્પન્ન થાય તો એ 8મા ચેપ્ટરમાં છે. ત્યાં ડિટેલની અંદર સ્ટડી કરાવવામાં આવશે. અત્યારે તો આપણે ખાલી મોસ્ટ ઓફલી બે પ્રકાર આપવાના છે, એક લિંગી પ્રજનન, એક અલિંગી પ્રજનન. લિંગી પ્રજનનમાં નર અને માદા જાતિ હોય છે, જ્યારે અલિંગી પ્રજનનમાં નર અને માદા જાતિ હોતી નથી. જ્યાં નર અને માદા જાતિ દ્વારા નવી સંતતિ પેદા થાય એ લિંગી પ્રજનન કહેવાય. જ્યાં નર અને માદા જાતિ વગર પણ સંતતિ પેદા થાય, એટલે કે એક જ જાતિ મારફતે સંતતિ પેદા થાય, તેમને અલિંગી પ્રજનન કહે છે. હવે આપણે જઈએ ચેપ્ટરની અંદર. તો ચેપ્ટરની અંદર એમ કહે છે કે તમે પૃથ્વી ઉપર જોવો તો ઘણા બધા સજીવોની અંદર ઘણી બધી સમાનતાઓ જોવા મળે અને ઘણા બધા સજીવોને ઘણી બધી વસ્તુની અંદર ભિન્નતાઓ જોવા મળે, વિભિન્નતાઓ જોવા મળે. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો ચોખાનું ખેતર. તો તમે ચોખાના ખેતરની અંદર જાઓ કે ખેતી કરી હોય, માંડવી વાવી હોય ખેતરની અંદર જાઓ કે કપાસ વાવ્યો હોય એ ખેતરની અંદર જાઓ તો તમને બધું એક સરખું લીલું જ દેખાય. તો એની સમાનતા છે ને, બીજું કઈ છે? શેરડીના ખેતરમાં જાઓ તો બધી શેરડી એક સરખી. આ કદાચ લંબાઈમાં થોડો ઘણો ફેરફાર હોય, જાડાઈમાં થોડો ઘણો ફેરફાર, બાકી બધું એક સરખું જ હોય. એ એક સરખું છે, એ એક સરખાને આનુવંશિકતા કહેવાય. પણ કંઈક જુદાપણું જોવા મળે. એક્ઝામ્પલ તરીકે તમે અને તમારા ફાધર અથવા તમારી ફેમિલી મેમ્બર્સ. તો તમે અને એક બાજુ તમારા ફાધર છે, તમે સામાન્ય રીતે એકબીજા સામે ઊભા રહ્યો, અથવા તો તમે અને તમારી ફેમિલી મેમ્બર્સનો કોઈ વ્યક્તિ કે તમે અને તમારા ભાઈ, તમે અને તમારી બેન બે સામે ઊભા રહ્યો અને તમે વિચાર કરો કે તમારી અંદર શું સરખાપણું છે, શું જુદાપણું છે, તો તમે જોશો તમારા ફેસની આકૃતિ અલગ થઈ જશે, બેયના સ્વભાવ અલગ થઈ શકે, કદાચ એવું હોય છે બેયના બ્લડ ગ્રુપ પણ અલગ થઈ શકે અને કદાચ બેયની ઊંચાઈમાં પણ ફેરફાર થઈ શકે. તો આ જે અલગપણું દેખાય છે એને વિભિન્નતા તરીકે ઓળખવામાં આવે. તો આપણો આ ચેપ્ટરનો પહેલો પેજ પૂરો. પહેલા પેજની અંદર આપણે માત્ર એટલું પૂછાશે કે તફાવત આપો, આનુવંશિકતા અને ભિન્નતા. તો આપણે જોઈએ કોને કહેવાય. આપણે બે શબ્દ સમજવાના છે, તો આનુવંશિકતા અને બીજી વસ્તુ સમજવાની છે ભિન્નતા. તો આપણે તફાવત પાડીએ, આનુવંશિકતા અને બીજો ભાગ પાડીએ ભિન્નતા. સજીવોમાં જોવા મળતું સરખાપણું, આયા સજીવોમાં જોવા મળતું જુદાપણું. આનુવંશિકતા મોસ્ટ ઓફલી લિંગી પ્રજનનને કારણે કરે. ભિન્નતા છે બરાબર છે, આ લિંગી પ્રજનનને કારણે ભિન્નતા છે એ લિંગી પ્રજનનને કારણે કરે. આપણે અહીંથી આગળ જાય તો આનું ઉદાહરણ આપીએ, એક્ઝામ્પલ, અને આનું એક્ઝામ્પલ આપીએ તો આનુવંશિકતામાં હું એક્ઝામ્પલ આપી શકીએ. આનુવંશિકતા સરખાપણું બરાબર, અને ભિન્નતાની અંદર શું એક્ઝામ્પલ આપી શકીએ? ચકલી ઈંડા મૂકે તો ચકલીના બચ્ચાનો જન્મ, અને ભિન્નતાની અંદર શું જોવા મળે તો કે ભિન્નતાની અંદર છે તો ઘણું બધું લખી શકાય બરાબર. તો ભિન્નતાની અંદર આપણે એવું લખી શકીએ કે માનવ
માનવમાં જોવા મળતું જુદાપણું. તો આપણે આ ચેપ્ટર સમજવા માટે આનુવંશિકતા અને ભિન્નતા છે એ આપણી પાયાના એકમો છે. તો આનુવંશિકતા અને ભિન્નતા છે એ આપણી પાયાના એકમો છે. તો આનુવંશિકતા અને ભિન્નતા બે આપણી પાયાના એકમો છે. આનુવંશિકતા કોને કહેવાય? તો સજીવોમાં જોવા મળતા સરખાપણાને આનુવંશિકતા કહે છે. ભિન્નતા કોને કહેવાય? તો સજીવોમાં જોવા મળતા જુદાપણાને ભિન્નતા કહે છે. મોસ્ટ ઓફલી આનુવંશિકતા અલિંગી પ્રજનનથી ઉદ્ભવે છે, જ્યારે ભિન્નતા લિંગી પ્રજનનને કારણે ઉદ્ભવે છે. એક્ઝામ્પલ, ચકલી ઈંડા મૂકે તો તેમાંથી ચકલીના બચ્ચાનો જન્મ એ આનુવંશિકતા કહેવાય. માનવમાં જોવા મળતું, માનવની અંદર જે જુદાપણું જોવા મળે છે એ જુદાપણાને સામાન્ય રીતે ભિન્નતા તરીકે ઓળખવામાં આવે. આમ તો આનુવંશિકતા અને ભિન્નતા એક સિક્કાની બે બાજુ છે, બરાબર છે. આનુવંશિકતાનો ટોપિક પછી ભણીએ, પહેલાં આપણે ભિન્નતા વિશેની જાણકારી મેળવી. ભિન્નતા કેવી રીતે ઉદ્ભવે અને કઈ રીતે હોય. તો તમારી ટેક્સ્ટ બુકમાં બહુ સારી એવી આકૃતિ આપેલી છે. ટેક્સ્ટ બુકની અંદર બહુ સારી એવી આકૃતિ આપેલી છે. આ સારી એવી આકૃતિમાં 5 લક્ષણો જુદા જુદા બતાવેલા છે. એક આવી રીતની આમ સિમ્પલમાં આકૃતિ કે એક આ રીતના ગોળ છે, એક આ બાજુ લક્ષણ છે, એક આ બાજુ લક્ષણ છે, એક ઉપરની સાઈડ લક્ષણ છે, એક નીચેની સાઈડ લક્ષણ છે. ટોટલ 5 લક્ષણ તમને આકૃતિની અંદર જુદી જુદી વસ્તુ બતાવેલી છે. આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5 લક્ષણ ધરાવતો એક સજીવ. આ 5 લક્ષણ ધરાવતો એક સજીવ છે. આ 5 લક્ષણ ધરાવતા એક સજીવમાંથી બીજા 2 નવા સજીવ પેદા થાય. એટલે કે આમાંથી બીજા 2 નવા સજીવ પેદા થયા. પહેલો સજીવ અને એક બીજો સજીવ. તો એક સજીવ હતા, એમાંથી બીજા 2 નવા સજીવ પેદા થયા. તો આની અંદર જે 5 લક્ષણો હતા એમાંથી 4 લક્ષણો બેમાં સરખાયા. 4 લક્ષણો છે એ બેમાં સરખાયા. એક લક્ષણ છે એ જુદું આવ્યું. આની અંદર પણ એક લક્ષણ છે એ જુદું આવ્યું. તો આનુવંશિકતા વધારે એવી, જુદાપણું ઓછું એવું. પર 5 લક્ષણો હતા. મેં ગણાવ્યું હતું કેવી રીતે 1, 2, 3, 4 અને 5. આ 5 લક્ષણો હતા. આ એકમાંથી બીજા 2 સજીવ પેદા થયા પ્રજનનને કારણે. પછી એ લિંગી હોય કે અલિંગી હોય આપણે અત્યારે નથી જોતા. અત્યારે તો ખાલી પ્રજનનને કારણે 2 સજીવ પેદા થયા. તો પ્રજનનને કારણે 2 સજીવ પેદા થયા, તેમાં 4 લક્ષણો બેના સરખાયા. એક લક્ષણો છે ને એ જુદું આવ્યું. તમારી ટેક્સ્ટ બુકમાં જોશો ને એટલે એમાં કલર ફેરફાર આપેલો છે, કલર ચેન્જ કરી નાખેલો છે. તો એક લક્ષણ છે એની અંદર જુદું જુદું એવું. પછી આ જે એક લક્ષણ જુદું જુદું એવું, એના દ્વારા પાછા નવા 2 સજીવો. આના દ્વારા પાછા નવા 2 સજીવો. તો આની અંદર જેટલા લક્ષણો હતા અને આની અંદર જેટલા લક્ષણો હતા એમાં પાછું એક લક્ષણ જુદું આવ્યું. આમાં બી એક લક્ષણ જુદું આવ્યું. આમાં બી એક લક્ષણ જુદું આવ્યું. અને આમાં બી એક લક્ષણ જુદું આવ્યું. તો ટેક્સ્ટ બુક સામે રાખજો. ટેક્સ્ટ બુક સામે રાખીને આ પ્રયોગને સમજવાનો પ્રયત્ન કરજો. હું તમને શું કહેવા માંગુ છું, ફર્સ્ટ આકૃતિ, પહેલી આકૃતિમાં 5 લક્ષણ હતા. આ 5 લક્ષણમાંથી બીજા 2 નવા સજીવો પેદા થયા. તેમાં 4 લક્ષણ સરખા આવ્યા, એક લક્ષણ જુદું આવ્યું. એટલે આ સજીવ આના કરતા જુદો થઈ ગયો, એક લક્ષણ જુદું થઈ ગયું. પછી આના દ્વારા બીજા 2 નવા સજીવ પેદા થયા અને આના દ્વારા બીજા 2 નવા સજીવ પેદા થયા. તેમાં હતા એ લક્ષણ તો આવ્યા, સાથે એક નવું લક્ષણ પણ એડિશનલ થયું. એક નવું લક્ષણમાં પણ ફેરફાર થયો. એટલે આના કરતા આ સજીવો છે એ જુદા થઈ ગયા. હજી આનું તમે પછીથી પાછા સજીવો પેદા થશે, આમાંથી બીજા 8 સજીવો પેદા થાય. તે 8 સજીવો જુદા જુદા હોય. આમ તમે વિચારવા જાઓ તો પૃથ્વી ઉપર પહેલા એક જ સજીવ હતો એવું વૈજ્ઞાનિકો માને છે કે પૃથ્વી ઉપર પહેલા એક જ સજીવ હતો, એના લક્ષણોમાં ફેરફાર થઈ, બીજા 2 નવા સજીવો પેદા થયા, એના લક્ષણોમાં ફેરફાર થઈ, બીજા 4 નવા સજીવો પેદા થયા, એના લક્ષણોમાં ફેરફાર થઈ, બીજા 8 નવા સજીવો પેદા થયા. એમ પૃથ્વી ઉપર નવા સજીવો દુનિયાને આપણે જોઈએ છીએ. જુદી જુદી આકૃતિ ધરાવતા સજીવો હાલ પૃથ્વી ઉપર છે, આપણે એવું માનીએ છીએ. અને એનું બેસ્ટ ઉદાહરણ તો પહેલું જ છે, વાનરમાંથી માનવ.
તમે જોઈ જ શકો છો કે વાનરમાંથી માનવ બન્યું એવું વૈજ્ઞાનિકો માને છે. તો વાનરના અમુક લક્ષણો છે અને આપણે અમુક લક્ષણોની કમ્પેરિઝન કરીએ, બરાબર, ઉલાળા મારવાના નહીં, એ અલગ વસ્તુ છે. લક્ષણોની કમ્પેરિઝન કરીએ તો ફર્સ્ટ પેલું વાનર છે ને, વાનર એ 4 પગે હાલે, જ્યારે આપણે છે ને એ 2 પગે ચાલીએ છીએ. બીજી વસ્તુ, વાનર છે એમાં રૂવાટી જાજી હોય, જ્યારે આપણા શરીરની અંદર રૂવાટી ઓછી છે. તો આ ભિન્નતા થઈને એ 4 પગે હાલે, આપણે 2 પગે હાલે, ભિન્નતા. એની રૂવાટી અલગ છે, આપણી રૂવાટી અલગ છે, ભિન્નતા. એને પૂંછડી છે, જ્યારે આપણે પૂંછડી નથી, તો ભિન્નતા. આમ ઘણી બધી સરખાપણ હોય છે ને, ઘણી બધી ભિન્નતા હોય છે. આવી રીતે પૃથ્વી ઉપર જુદા જુદા લક્ષણો ધરાવતા જુદા જુદા સજીવો પેદા થયા હશે એવું માનવું છે. અને આ જે પ્રજનન પદ્ધતિ છે, જો એની અંદર આપણે માત્ર એવું વિચારીએ કે આ પ્રજનન પદ્ધતિ છે એ અલિંગી જ હોય, તો અલિંગી પ્રજનનમાં બહુ જુદાપણું જોવા નથી મળતું, અમુકનું બધું હરખાપણું જ જોવા મળે. એટલે મોસ્ટ ઓફલી જો પૃથ્વી ઉપર નવો સજીવ પેદા થવો હોય ને, તેના માટે લિંગી પ્રજનન પદ્ધતિ જવાબદાર છે. શું કામ લિંગી પ્રજનન પદ્ધતિ? તો લિંગી પ્રજનન પદ્ધતિને કારણે ડીએનએ માં ફેરફાર થાય. ડીએનએ ફેરફાર થાય અને ડીએનએ ફેરફાર થાય, નવું લક્ષણ બને અને ઈ નવું લક્ષણ કાયમી ઉતરી આવે તો જ નવી સંતતિ પેદા થાય. આજે હું તમને એમ કહું કે આની અંદર એક લક્ષણ જુદું આવ્યું, હવે ઈ લક્ષણ જુદું આવ્યું છે, તો પછી એના દ્વારા જે નવો સજીવ પેદા થાય અને ઈ લક્ષણ એમાં દેખાય તો એ કાયમી બન્યું કહેવાય. બરાબર, મારા શરીરમાં સપોઝ કે ભાઈ આવી રીતનો ડાઘ છે, તો આ ડાઘ મારી સંતતિમાં આવે, પછી એની સંતતિમાં આવે, પછી એની સંતતિમાં આવે, તો એ કાયમી થયું. પણ આ ડાઘ મારી અંદર છે પણ મારી સંતતિમાં ન આવે તો કાયમી નથી થયું, તો સ્ટોપ થઈ ગયું, ત્યાં પૂરું, મારા લગન સીમિત. તો ભિન્નતાઓ છે, એ ભિન્નતાઓને પાછું કાયમી થવું પડે. જો એ ભિન્નતા કાયમી થાય તો જ એ આનુવંશિકતામાં બદલાય અને નવો સજીવ પેદા થાય. જો એ ભિન્નતા કાયમી ન થાય તો એ આનુવંશિકતામાં ન બદલાય, નવો સજીવ પેદા ન થાય. એટલે ભિન્નતા જરૂરી છે, એમ માત્ર ભિન્નતા જરૂરી છે નવો સજીવ પેદા થાય એમ નહીં. એ ભિન્નતા જરૂરી છે પ્લસ કાયમી હોવી જોઈએ અને આનુવંશિક બનવી જોઈએ, તો જ નવો સજીવ પેદા થાય. પાછો પ્રશ્ન ઉદ્ભવે કે સર આ ભિન્નતા છે એ કાયમી કેવી રીતે બને? તો ઘણી બધી ભિન્નતાઓનું સર્જન થતું હોય છે. આ બધી જ ભિન્નતાઓ છે એને વાતાવરણ સામે ટકી રહેવું પડે. જો એ વાતાવરણ બદલાતા જતા વાતાવરણ સામે ટકી રહેશે તો જ એ પૃથ્વી ઉપર જીવિત રહેશે, બાકી પૃથ્વી ઉપર જીવિત નહીં રહે. એક્ઝામ્પલ તરીકે આજથી આપણે 100 વર્ષ પાછળ જાય, પૃથ્વી છે આપણી પૃથ્વી, એનાથી 100 વર્ષ પાછળ જાય, ખાલી 100 જ વર્ષ, 100 વર્ષ પાછળ જાય તો એ સમયમાં બેક્ટેરિયા હતા અને અત્યારના બેક્ટેરિયા, એટલે કે હાલ અત્યારનો જે સમય છે એના બેક્ટેરિયા અને આજથી 100 વર્ષ પહેલાના બેક્ટેરિયા, બે બેક્ટેરિયાની તુલના જ્યારે આપણે કરવામાં આવે તો 100 વર્ષ પહેલાના બેક્ટેરિયા છે એ નીચા તાપમાને જીવી શકતા હતા, કારણ કે પૃથ્વીનું ટેમ્પરેચર એટલું બધું હતું જ નહીં, ખૂબ જ નીચું તાપમાન હતું, એટલે એ બેક્ટેરિયા જીવતા હતા. અને અત્યારના બેક્ટેરિયા છે તો તાપમાન વધી ગયું છે તો એ બેક્ટેરિયા હજી જીવે છે. તો આ નીચા તાપમાને જે બેક્ટેરિયા જીવતા હતા એને પોતાની અંદર કંઈક ફેરફાર કરવો પડે, પોતામાં ભિન્નતા લઈ આવવી પડે, તો એ ફેરફાર કાયમી બન્યા અને 100 વર્ષ પછી આ બેક્ટેરિયા જીવતા છે. જો એ બેક્ટેરિયાએ પોતાના ડીએનએમાં અથવા પોતાની અંદર ભિન્નતામાં ફેરફાર ન કર્યો તો ઊંચા તાપમાને બેક્ટેરિયા તો મરી જાય. એટલે તો આપણે દૂધ ગરમ કરીએ છીએ. દૂધ ગરમ કરવાનું કારણ આ જ છે કે મોટાભાગના હાનિકારક બેક્ટેરિયા મૃત્યુ પામે. વિચાર કરો, આજે માણસની જ વાત કરીએ તો આજનો માનવી છે એને કોરોનાને લક્ષણો દેખાય અથવા કોરોના થાય તો એ મૃત્યુ પામે છે જો એ પોતાના શરીરની અંદર એન્ટીબોડી નહીં બનાવે. દવા તો છે જ નહીં, કોરોનાની વેક્સિન છે જ નહીં. જો એ માણસ જ પોતાના શરીરની અંદર એન્ટીબોડી નહીં બનાવે તો 100 વર્ષ પછી માણસ જીવતો ન હોય અથવા તો માણસનું અસ્તિત્વ જ ન હોય. તો માણસે પોતાના શરીરની અંદર જે કોરોના વાયરસ આવ્યો છે એને લડવા માટે પોતાના શરીરની અંદર કંઈક નવું ઉત્પન્ન કરવું પડશે, કંઈક ભિન્નતા લઈ આવવી પડશે, તો જ એ નેક્સ્ટ સમયની અંદર, આવતા સમયની અંદર પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખશે, નકર તો મૃત્યુ પામશે.
તો ભિન્નતા તો ઘણી બધી ઉદ્ભવે, પણ એ ભિન્નતા પાછી વાતાવરણમાં ટકી રહેવી જોઈએ. જો વાતાવરણમાં ટકી નહીં રહે તો એ ભિન્નતા છે એ ભિન્નતા આગળ નહીં બને. આગળ નહીં બને એટલે આગળ નહીં કાયમી થાય, આગળ નહીં વધે. જો એ કાયમી નહીં થાય, આગળ નહીં વધે, તો પછી સજીવ છે એની અંદર કોઈ જુદાપણું જોવા જ નહીં મળે અને નવો સજીવ તમને દેખાશે જ નહીં. તો આ બધું બહુ અગત્યનું છે. મેં પહેલાં જ કીધું હતું સાયકોલોજીકલ ચેપ્ટર છે, ટોપિક વાઇઝ સમજવું પડે. મેં તમને આ જેટલું કંઈ સમજાવ્યું હોય માત્ર ને માત્ર પહેલું એક જ પેજ સમજાવ્યું છે. બીજા પેજમાં તો આપણે હજી ગયા જ નથી. તો પહેલું એક જ પેજ સમજાવેલું છે. પહેલાં એક પેજની અંદર ભિન્નતા વિશે જે મેં કાંઈ હમણાં વાતો કરેલી છે એ બધી જ ભિન્નતા વિશેની વાતો એની અંદર ઇન્વોલ્વ થયેલી છે. તો ખાસ જ્યારે આ વિડીયો લેક્ચર તમે જોતા હોય ત્યારે આ વિડીયો લેક્ચર જોઈ લ્યો, પછી એક વખત ટેક્સ્ટબુકનું પહેલું પેજ વાંચી લેવું. જો તમે ટેક્સ્ટબુકનું પહેલું પેજ નહીં વાંચો તો પછી તમને કંઈ ખબર નહીં પડે. એટલે જ્યારે તમે આ વિડીયો લેક્ચર જુઓ છો ત્યારે મહેરબાની કરી અને ટેક્સ્ટબુકનું પહેલું પેજ વાંચી લો. જો તમે ટેક્સ્ટબુકનું પહેલું પેજ વાંચી લેશો તો કામ કમ્પ્લીટ થઈ ગયું, તો તમારે કોઈ ઇસ્યુ થવાનો જ નથી. તો પહેલું પેજ ખાસ વાંચવાનું, બરાબર છે. બોર્ડ ઉપર બધું લખેલું છે, ચેક કરી લો. આપણો મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણો તો આ જ બને. મોસ્ટ આઈએમપી પ્રશ્ન તો આપણો આ જ બને, તફાવત આપો. બરાબર છે. તો આપણો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એ આ જ બનશે, તફાવત આપો. આનુવંશિકતા અને ભિન્નતા એ આપણો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બને. અને ભિન્નતામાં મેં તમને એમ કીધું ભાઈ એને પર્યાવરણ સાથે અનુકૂલન થવું પડે. જો એ ભિન્નતા પર્યાવરણ સાથે અનુકૂલિત નહીં થાય તો ટૂંક સમયની અંદર તે છે એ પર્યાવરણ સાથે મિસમેચ થવાને કારણે એનું મૃત્યુ થશે અને એ ભિન્નતા કાયમી આગળ નહીં વધે. આનું બેસ્ટ ઉદાહરણ એવું બી આપી શકાય. તમે જુઓ, પેલા મકોડા હોય તો મકોડા છે તો એ મકોડાને સામાન્ય રીતે એમાં પોતાનામાં થોડોક ફેરફાર કર્યો મકોડાએ, અને મકોડાએ પોતાની અંદર થોડોક ફેરફાર કરીને પાંખુંવાળા મકોડા થયા. ઘણાને ખબર, ગામડે રહેતા હોય તો એ લોકોને ખબર હોય કે સાદા મકોડા આવે ને પાંખુંવાળા મકોડા આવે. ભલે હવામાં ઉડે નહીં પણ આમ કૂદકા મારીએ કે પાંખની મદદથી. તો વિચાર કરો, પોતાની અંદર એ મકોડાએ ફેરફાર કર્યો કે ભાઈ ટૂંક સમયની અંદર સામાન્ય રીતે જો એ પોતાના શરીરમાં ફેરફાર નહીં કરે તો નેક્સ્ટ સમયની અંદર એ ફરીથી જીવિત નહીં રાખે. એટલા માટે એ મકોડાએ પોતાના શરીરમાં ફેરફાર કર્યો, ભિન્નતા લઈ આવ્યા અને એ ભિન્નતા કાયમી માટે એને રાખી અને વાતાવરણ સાથે અનુકૂલન સાધ્યું. એટલે પાંખુંવાળા મકોડે થયા અને પાંખુંવાળા મકોડા એક જગ્યાએથી બીજી જગ્યાએ આરામથી ઉડી શકતા હતા. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ આરામથી ઉડી શકતા હતા, બીજું કંઈ હતું નહીં એમાં. તો આવા તો કેટલા બધા ફેરફાર તમે જોઈ શકો છો. વાનર ને માનવમાં, બીજા બધા ઘણા બધા પક્ષીઓમાં કમ્પેરિઝન કરતા દઉં ને આમ તમારી આજુબાજુના પક્ષીઓ વિશે ને પશુઓ વિશે, તો તમને ખબર પડવા માંડે કેવો કેવો ફેરફાર થયો છે. તો બસ, તો કાંઈ બહુ વધારે આની અંદર કંઈ ડીપમાં જવાની કંઈ જરૂરિયાત નથી. તમારે પહેલું પેજ વાંચી લેવાનું આરામથી. પહેલું પેજ વાંચી લેજો ટેક્સ્ટબુકનું, એટલે તમને ખબર પડી જાય. બાકી મેં તમને કીધું એમ કે આ પેજમાંથી મોસ્ટ આઈએમપી જો કોઈ ક્વેશ્ચન હોય તે માત્ર ને માત્ર આનુવંશિકતા અને ભિન્નતાનો તફાવત જ મોસ્ટ આઈએમપી છે. તો આનુવંશિકતા અને ભિન્નતાનો તફાવત બહુ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એ તમારે પાક્કું કરવાનું જ છે. હું એક વખત બોલી જાઉં છું, બોર્ડ ઉપર ધ્યાન રાખો. આનુવંશિકતા અને ભિન્નતા. તો પહેલો પોઈન્ટ આનુવંશિકતા અને ભિન્નતામાં. આનુવંશિકતામાં પહેલો પોઈન્ટ, સજીવોમાં જોવા મળતા સરખાપણાને આનુવંશિકતા કહે છે. સજીવોમાં જોવા મળતા જુદાપણાને ભિન્નતા કહે છે. મોસ્ટ ઓફલી આ આનુવંશિકતા છે એ આનુવંશિકતા લિંગી પ્રજનનથી ઉદ્ભવે છે. આનુવંશિકતા છે અલિંગી પ્રજનનથી ઉદ્ભવે છે. જો ઉપર અ કરેલો છે એટલા માટે. આનુવંશિકતા છે એ મોસ્ટ ઓફલી અલિંગી પ્રજનન છે એનાથી વધુ આનુવંશિકતાઓ જોવા મળે. જ્યારે લિંગી પ્રજનનને કારણે છે એ લિંગી પ્રજનનને કારણે ભિન્નતાઓ વધુ જોવા મળે છે. પછી એક્ઝામ્પલ, ચકલી જ્યારે ઈંડા મૂકે તો ચકલીના બચ્ચાનો જન્મ થાય. માનવમાં જોવા મળતું જુદાપણું એ ભિન્નતાને અનુસરે છે. વાસ્તવમાં આનુવંશિકતા છે ને એ ડીએનએ ફેરફારને કારણે જોવા મળે છે. આનુવંશિકતાની અંદર આપણે એક પોઈન્ટ લખી શકીએ તો આનુવંશિકતા છે એ ડીએનએ ફેરફારથી રચાય છે. ડીએનએના ફેરફાર.
કાયમી બને. જ્યારે આ છે વાતાવરણ પર આધારિત હોય છે, વાતાવરણ પર આધારિત હોય છે, તો શક્ય હોય ને ત્યાં સુધી આ મુદ્દો ન લખતા, કારણ કે આ ચેપ્ટરનો મુદ્દો નથી. તો આ બોક્સ દોર્યો છું ને આ ચેપ્ટરનો મુદ્દો નથી, તો આમાં ન લખતા શક્ય હોય તો આ મુદ્દો આપણે 15મા ચેપ્ટર 8મા ચેપ્ટરની અંદર કમ્પ્લીટલી સમજશું ત્યારે લખજો. તો આ મુદ્દોને આપણે ડિલીટ કરી નાખજો, કાઢી નાખજો. આ મુદ્દો એક ન લખતા, બરાબર છે. આ એક મુદ્દો ન લખતા એની કોઈ જરૂરિયાત નથી એટલા માટે. બાકીના તો 2 માર્કમાં તફાવત પૂછે તો પહેલી વ્યાખ્યા બીજું એક્ઝામ્પલ, બસ પતી ગયું, પૂરું. પહેલી વ્યાખ્યા લખવાની, બીજું શું લખવાનું એનું એક્ઝામ્પલ, બીજું કંઈ તમારે લખવાનું નથી. ત્રીજો મુદ્દો લખો તો કોઈ પ્રશ્ન નથી. તો આનુવંશિકતા અને ભિન્નતાનો તફાવત મેં તમને કહી દીધો. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો જ્યારે આપણે બીજો વિડિયો લેક્ચર જોશું એની અંદર આપણે આનુવંશિકતા કેમ કાયમી બને છે, આ આનુવંશિકતા કાયમી બનવા માટે મેન્ડલ નામના વૈજ્ઞાનિક આવે છે. આ મેન્ડલ નામના વૈજ્ઞાનિક છે એ કેવો પ્રયોગ કરે છે, એ પ્રયોગ વિશેની જાણકારી અને એના વિશેની ડિટેલમાં ચર્ચા કરવાની છે. તો હવે પછી આપણે બીજા વિડિયો લેક્ચરની અંદર એ જોઈશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.